તો મિત્રો પછી આપણે આવી ગયા છીએ જબરજસ્ત લોકેશન પર, એટલે કે આ સીન તમે જોઈ શકો છો. આ સીન આપણે પહેલાં પણ એક ફિલ્મમાં બતાવી ચૂક્યા છીએ અને અત્યારે આની જ વાત કરવાના છીએ. તો અત્યારે આપણે વાત કરવાની છીએ લવનો ભવાડો ફિલ્મ, એટલે કે આપણે બેચરભાઈ ઠાકોર અને ગોવિંદ ઠાકોર એટલે કે રાકેશ પાંડેનું ફિલ્મ હતું. એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો. તો આ બાજુથી એ લોકો આવતા હોય છે, બાઇક લઈને આવતા હોય છે, બંને બાઇક લઈને. સ્ક્રીનશોટ તમને મેચ કરો તમને વધારે ખબર પડવાની છે. બાકી લોકેશન તમે જોઈ શકો છો. તો અહીંયાથી બતાવું તમને. જો કે 2-3 સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું. પહેલો સ્ક્રીનશોટ અહીંયાથી હું લગાવું છું, એ તમને મેચ કરાવું. તો એ સીનમાં તમે જોશો તો આ સાઈડથી બાઇકો આવતી હોય છે, આ બાજુથી જોઈ શકો છો તમે. તો બંને બાઇક આ બાજુ લઈને આવતા હોય. તો કે સોંગનું થોડું ઘણું સીન અહીંયા લેવામાં આવ્યું છે, એની તમને વાત કરવાનો છું. અને આ બાજુથી બંને બાઇકો આવતી હોય છે, એટલે એમાં તમને આ જે નાનો પથ્થર છે ને આ સાઈડનો, એ પણ એમને તમને જોવા મળે છે. પાછળના 2-3 પથ્થર છે એ પણ તમે મેચ કરી શકો છો. તો આ સાઈડથી બાઇક લઈને આવતા હોઈએ અને આ પુલ પર થોડું ઘણું સીન લેવામાં આવ્યું છે, એ તમને મેચ કરાવવાનો છું. તો વિડીયો ગમે તો લાઇક કરતા જજો અને ફોલો પણ કરતા જજો. તો એથી તમને પરફેક્ટ સીન મેચ કરાવ તમને વધારે ખબર પડવાની છે. તો એ જોવું તમે. તો આ જગ્યા પરથી તમે જોશો તો બેચર ઠાકોર અહીંયા ડાન્સ કરતા બતાવે છે. એમાં તમને આ એક બીમ જેવું છે ને નાનું પુલ પર બનેલું, એ તમને એમાં જોવા મળે છે. સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડવાની છે. પાછળનું બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે, કારણ કે એમાં જે શું કે શૂટિંગ ત્યારે થતું ને ત્યારે લાઇટિંગ વધારે હોય, એટલે પાછળનું બેકગ્રાઉન્ડ ચોખ્ખું દેખાતું હોય. આપણે અત્યારે લાઇટિંગ ના હોય એટલા માટે થોડુંક બ્લેક દેખાતું હોય. બાકી સીન તમે મેચ કરી શકો છો. તો મિત્રો આ સીન હતું જ્યાં સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું છે અને આ જગ્યા પર બેચર ઠાકોર ડાન્સ કરતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. અને હું તમને થોડા પાછળ જઈને બતાવું તો તમને વધારે ખબર પડશે. તો તમે આ બંને બીમ જોઈ શકો છો, એટલે કે નાના નાના જે પથ્થર બનાવેલા છે પુલ ઉપર, એ તમે જોઈ શકો છો. અને આ જગ્યા પર ડાન્સ કરતા છે, આ જગ્યા પર એક હિરોઈન ઊભા હોય છે, જે તમને આ રીતનું સીન જોવા મળ્યું હતું. તો સીન તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. અને બીજા એક બે સ્ક્રીનશોટ છે તમને પરફેક્ટ મેચ કરાવું છું. તો આ સીન તમે કમ્પ્લીટ જોઈ લીધું છે. તો લોકેશનની વાત આપણે લાસ્ટમાં કરી લેવાના છીએ. તો બતાવો તમે બીજો સ્ક્રીનશોટ. તો આ સીનમાં તમે જોશો ને તો જે બેચરભાઈ ઠાકોર ડાન્સ કરતા હોય છે, એટલે સીન પેલી સાઈડથી લીધું છે, તમને બતાવું. તો અહીંયાથી લીધું છે સીન. અને જે આ એક સાઈડના બીમ છે બધા, એટલે કે પથ્થર જે નાના નાના છે તમને જોવા મળે છે. અને આ બાજુથી બેચરભાઈ આ બાજુ આવતા હોય છે, આ રીતનું સીન જોવા મળે છે તમને. તમે સીન જોઈ શકો છો. તો આ બાજુથી તમે જોઈ શકો છો. તો સામેનું આ રીતનું સીન બતાવવામાં આવે છે, સામેની સાઈડ તમને બતાવવામાં આવે છે. આ બાજુથી બેચરભાઈ જતા હોય છે અને સામે હિરોઈન ઊભા હોય છે. સાઈડના જે પથ્થર છે તમે બધા મેચ કરી શકો છો, પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. તો આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે, જે સોંગનું સીન હતું. તો સ્ક્રીનશોટ તમે બધા મેચ કરી લીધા છે. હવે આપણે લોકેશનની વાત કરી લઈએ. તો આ લોકેશન છે બેચરાજીથી, એટલે કે બેચરાજી સાઈડનું આ સીન છે. અને જો ડોડીવાળાથી જો તમે આદિવાળા જતા હોય તો વચ્ચે તમે એક નદી આવે છે, જે રૂપેલ નદી છે. રૂપેલ નદીનો આ બ્રિજ છે, એટલે કે ડોડીવાળાથી આદિવાળા જતા હોય કે આદિવાળાથી ડોડીવાળા જતા હોય, પણ વચ્ચે તમને આ નદી જોવા મળે છે, જે રૂપેલ નદી છે. તો સીન તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને આ રસ્તો જઈ રહ્યો છે આદિવાળા, જે ડોડીવાળાથી આવી રહ્યો છે.